રાણી 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 અચાનક શું થયું રાણી? અત્યારે ક્યાં ગઈ હશે? રાણી નાના તમે એમ કેમ તો છો ને? તમને ક્યાં વાગ્યું તો નથી ને? મને શું ખબર નતું? ભગવાનનો પાડ માનો કે તમે બચી ગયા. બચી ગયા? પણ મારા માથાનો વાર તમે ફાટી ગયા. શું? અરે આવો ક્યારે ન કરતા. રાણી શા માટે આવી જાય? મને કે નાનું આવવું સમજાયું ડેડી. કે નાનું કહેવું જરૂર ચોરી કરવા આવી હશે. નહીં ડેડી, એને ચોર માનીને આપને ક્યાં સુધી એનું અપમાન કરીશું? તમે ભૂલો છો ડેડી કે એણે આપની મિલની આબરૂ બચાવી છે, એનું સન્માન કરવું જોઈએ. સાંભળી લો જગ્ગો, આ શંકર સિક્કો છે ને કસમ ધંધાની મરદની દોસ્તી કરે છે, કાયરની નહીં, સમજો? જો એ વાત ખોટી છે કે ત્યાં કંચનની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. હા શંકર દાદા, તમે પણ લોકોની વાતોમાં આવી ગયા ને લોકોની વાતોમાં. અરે આ બધું જુઠ્ઠાણું છે, જુઠ્ઠાણું. તમારા સોગંદ ખાઈને કહું છું, સાચી વાત તો એ છે અજય શેઠની નજર કંચન ઉપર છે અને હું તમારો દોસ્ત હોવાને લીધે એને રાણી રિક્ષાવાળીની મદદથી મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એમ? હા. જો તારી વાત સાચી જ હોય તો દોસ્ત મેલા હાથ. હવે જોજે દોસ્ત, હું અજય અને રાણી રિક્ષા વાળીને બંનેને બરાબર ઠેકાણે લગાડી દઈશ. કેવી રીતે? જો ભાઈ, જ્યાં સુધી આ પેટ્રોલ આ ટાંકીમાં નહીં જાય ને બરાબર, ત્યાં સુધી આપણી ખોપડી બી બરાબર કામ નથી કરતી, સમજો? એટલા માટે થોડો આપણને વિચાર કરવા. અરે શંકર દાદા, તો પછી કયો શુભ વિચાર? વિચાર કરો. ત્યાં જ રાતે ગૌતમ અને રમેશ પેટ્રોલ લઈને જશે અને રાણી રિક્ષા વાળીની રિક્ષાને પેટ્રોલ થી આગ લગાડીને ખતમ કરી દેશે. વાહ દાદા વાહ, માની ગયો તમારી બુદ્ધિને. શું પેટ્રોલ થી પેટ્રોલ નું કામ કાઢ્યું છે? નહીં રે રિક્ષા કે નહીં રે રિક્ષા વાળી? મલ્લુ, આજે હું તને સસ્પેન્સ વાર્તા સંભળાવું. સસ્પેન્ડ એટલે ગુનો કર્યા પછી. એ નહીં, સસ્પેન્સ એટલે રહસ્યમય. સમજ કે નહીં બોલ? હા, અમાસની રાત હતી. સુકાયેલા રોટલા જેવો ચંદ્ર હતો. અમાસની રાતમાં તે ચંદ્ર હોય? તું વચ્ચે નહીં બોલ. ફિલ્મની લિબર્ટી લેવી પડે, થોડી સ્વતંત્રતા. સમજ, વચ્ચે નહીં બોલ. ઘોર અંધારું હતું. વાતાવરણમાં સ્મશાન જેવી શાંતિ હતી. હા, પછી 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 બેવડા ધીમે ધીમે દબાતે પગલે આગળ વધી રહ્યા હતા. ચહેરા ઉપર ભયાનકતા હતી અને અને હાથમાં ખુલ્લું ખંજર હતું. ખંજર? હા, જાણે જીવતો જાગતો યમદૂત. જેની આંખોએ ચારે તરફ તે જોઈ રહ્યો હતો. હા, સામે એક ખૂબસૂરત હસીના સૂઈ રહી હતી. એને તો ખબર નહોતી કે માથે મોત ભમતું હશે. એ શેતાને ખંજર ઉગામ્યું અને ખંજર ઉપર ચાંદનીનું અજવાળું પડતા તે ચમક્યું અને બીજાએ બલ્લુ બલ્લુ બલ્લુ, મને નથી સાંભળવી આ સ્ટોરી, મને નથી સાંભળવી. બલ્લુ, જો મારું દિલ ધડધડ કરે. દાદા દાદા, તમારો પગાર તો અટકાવવામાં આવ્યો છે. અટકાવવામાં કેમ? નાના શેઠનો હુકમ છે, તમે એમને મળો. નાના શેઠ, શું છે? તમે મારો પગાર અટકાવ્યો છે? હા, અટકાવ્યો છે. કેમ? તમારું કામ જોતા લાગે છે કે તમે તમારા અપાતા પગારને લાયક નથી. પણ કામમાં તો હું બરાબર ધ્યાન આપું છું. હા, કામમાં તો ધ્યાન આપો છો, પણ
પ્રેમમાં ધ્યાન આપતા નથી. જી જી, પ્રેમ એ મારો અંગત પ્રશ્ન છે. પ્રેમ અંગત નથી હોતો, પરસ્પર હોય છે. વેલ એનીવે, અમને તમારા કામથી સંતોષ છે, એટલે આ મહિનાથી તમારો પગાર વધારવામાં આવ્યો છે. આભાર નાના શેઠ. ગણી લેજો. મને વિશ્વાસ છે બરોબર હશે. પ્રેમ અને પૈસાની બાબતમાં ખાતરી કરી લેવી સારી. ગણી લો. સાંજના 6 વાગે મને લો ગાર્ડન પાસે મળશો. અચ્છા. શું જવાબ છે તમારો? ઓહો, આજે તો મારા કંચનબેન ખૂબ જ આનંદમાં છે ને. શું વાત છે? હું તો રોજ જ આનંદમાં હોઉં છું. હા, પણ આટલી નહીં. આજે તો હૈયાનો આનંદ છલકાઈને હોઠ સુધી આવી ગયો છે. હોઠ મલક મલક થાય છે. જરૂર તું કોઈને મળવા જાય છે રાણી. તે કોઈને પ્રેમ કરે છે? પ્રેમ? શું નામ છે એનું? નામ મારે હૈયે છે, પણ કહેતો ખરી તું જેને મળવા જાય છે એનું નામ શું છે? કોણ છે? વખત આવે જરૂર થઈ. અત્યારે તો પ્રેમનો અંસાર મળ્યો છે. ઇકરાર નથી થયો. ક્યાં મળવાના છો? લો ગાર્ડનમાં. ચાલ, હું તને લઈ જાઉં રિક્ષામાં. ચાલ. કમાલ છે, તારા અહીંયા હજી આવ્યા કે નહીં? આવતા જ હશે. પણ તું અહીં શું કરે છે જાણે? વાહ જોઉં છું. કોની? તારા એની મળીને જઈ. રાણી, તને કામમાં ખોટી થશે જાણે. અરે ભાઈ, કામ તો રોજ ચાલે છે. જોઉં તો ખરી કે જીજાજી કેવા છે. માણસ જેવા માણસ છે. એમને માથે શિંગડા નથી. ગધેડાને માથે પણ શિંગડા નથી હોતા. ગધેડા છે તેમને? તો શું, મારી આ રૂપના અંબાર જેવી બહેનને રસ્તા પર વાટ જોડાવે છે. આવવા દે એમને. આજે તો હું ખબર લઈને જ રહી. આ રિક્ષા ખાલી છે? કેમ? ક્યાં જવું છે? મારી માં બીમાર છે, એને હોસ્પિટલ લઈ જવી છે. માં બીમાર છે? હા. ભલે કંચન, તારા એને ફરી કોઈ વાર મળી. ચાલો જલ્દી ચાલ. અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે ચૂપ રહ્યા. હવે તો કહો, મને અહીંયા શા માટે બોલાવી છે? મારે તને એક પ્રશ્ન પૂછવું છે કંચન. તો પૂછો ને. પૂછાશે, પણ એનો જવાબ વિચારીને આપશે. કારણ કે તારી હામાં મારું જીવન છે ને તારી નામાં મારું મોત. પરિણામ તો કહો છો, પણ પહેલા પ્રશ્ન તો પૂછો. હું તને પ્રેમ કરું છું કંચન. તારી સાથે પરણવા માંગુ છું. અજય, આ પ્રશ્નનું પરિણામ તો મેં પણ વિચારેલા. એટલે તું પણ એ જ છે જે હું છું? હા અજય, પણ હું સમજાવું છું. તમે રહ્યા માલિક ને હું નોકર. તમે અમીર ને હું ગરીબ. આપણા બંને વચ્ચે આપ ધારાનું અંતર છે. આપણા અંતર એક છે તો આ અંતર કઈ વિષાદમાં નથી કંચન. પણ એક થવા માટે કદાચ આપણે જગત સામે લડવું પડશે. બોલ, હિંમત છે કે પછી ડરની મારી મારો સાથ છોડી દઈશ? કહું? કહે.
તારી હિંમત ની